મેં પહેલા જ મહિના હું જે તબેલામાં હતી ને ત્યારે મેં એ લોકોને કોન્ટેક્ટ કરતી હતી કે આ લોકો 3 ઇન્ડિયન છોકરા જતા રહ્યા મારા પાસે હતા. એ હું એકલી જ છું તો બી એ લોકો માનના નહીં ને કે અત્યારે બીજા આવશે કોઈ આવ્યા નહીં. તો બી મેં 7-8 દિવસ 5 દિવસ કામ કર્યું ને બીજા એમ રહી 2-3 દિવસ પછી એ લોકો રાજીનામું મૂકાયું. પછી મેં એમ કીધું કે ભાઈ મને પેલા વિપુલભાઈને કીધું કે તમારી પાસે મને બોલાવી લો, નહીં તો બીજી જગ્યાએ બીજા છે એમની પાસે મને મોકલી આપો. કોઈ મને હરખો જવાબ નહીં આપતા. પ્લસ મેં મિક્સમાં આવી ને પછી મારા હાથે એ લોકો ગમે તેમ બોલવા લાગ્યા કે તું તબેલામાં ગાયનું દૂધ કાઢાવતા હતા. તમને શું કીધું હતું જોબ માટે એવું કીધું હતું કે સ્ટ્રોબેરી પેકિંગ ને વેર હાઉસ મતલબ કેટલો પગાર આપશે એવું કીધું હતું? 70-80 હજાર પગાર કીધું. પછી શું કામ કરાયું? 8 કલાકમાં ને તબેલામાં દૂધ કાઢવા મોકલી આપ્યા. અમે કઈ ગાયનું કરવા નહીં ગયેલા, અમને કઈ કામ કરવામાં અમને વાંધો નહીં હતો ને જે કામ કરવા માટે જ ગયેલા. અમે છોકરા મૂકીને શાના માટે દેવું કરી નહીં ગયા? અમે બી દેવું કરવાનું. હવે અહીંયા હું આવી છું, દેવું કોણ કરવાનું? હું એજન્ટ માટે એમ જ કહું કે મને મારા પૈસા મને પૂરા જોઈએ, પ્લસ કે આવી રીતે કોઈને ફસાવતા નહીં ને કોઈની લાઈફ ખરાબ નહીં કરતા. કેટલા રૂપિયા આપ્યા? મેં 5.5 લાખ કેસ આપેલા એજન્ટ. બીજા લોકોને આ રીતના મોકલાય છે ને લઈને શું કેસો થતા હોય છે? હું તમને આના માટે નેક્સ્ટ ટાઈમ હું તમને વાત કરીશ કે બીજા ત્યાં બહુ બધા ફસાયેલા છે. જે આવીને જાય છે બીજાએ મને હેલ્પ કરી, એ લોકોનું ખોટું એ લોકો નામ બી ખરાબ કરે છે મારા માટે. બીજાને શું સંદેશો આપશો જે આવીને જાય છે ને ખોટું કરે? ના એજન્ટ લોકોનું કહેલું થોડું બી નહીં માનતા ને એ લોકો ફસાવીને મોકલશે પણ તમારી લાઈફ ત્યાં ખરાબ થઈ જશે. આજે જ મને પ્લેનમાં પંજાબના ને રાજસ્થાનના ને છોકરા લોકો સ્ટુડન્ટમાં ગયેલા ને એ પોતે કહેતા હતા કે ત્યાંના વ્યક્તિમાં 40,000 ને 50,000 પગાર નથી તો આપણો તો હું અહીં આટલો બધો. એવી રીતે મને ગુડ કરીને લોકો મને આજે એ કરતા હતા. ત્યાંની સરકાર બી મને એમ કીધું કે તું સરસ છે છોકરી, તું આટલું ટસર કરીને રહી છે અને અહીંયાના મને ટોર્ચર કરતા છે. અહીંયાના જે એજન્ટ ને વિપુલભાઈ ને એ લોકો મને ખોટું ખરાબ બોલતા છે એમ કે તારી છોકરી તું તારી સમાજમાં શું પણ નામશે, આમ છે તેમ છે, એવું બધું મને આજે ફોન પર બી કહેતા હતા. એટલે આજે ખુશી કેટલી આવી ગઈ? હા ખુશી તો આવે ને, હું ઇન્ડિયા આવી છું તો મારા છોકરાને મળીશ, મારી ફેમિલીને મળીશ તો